ઉમેદપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાતે ગોપાલ ઇટાલિયા અને રાજુભાઈ કરપડાએ પશુપાલકોને મંડળીના સત્તાધીશો સાથે ચર્ચા કરી હતી. તો આ દરમિયાન પશુપાલકોએ સાબર ડેરી સામે રોષ વ્યક્ત કર્યો અને આરોપ લગાવ્યો કે ડેરીનું ફેટ માફક મશીન એક ફેટ નીચું બતાવે છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો ગોપાલભાઈ અને રાજુભાઈ આ મુદ્દાની ગંભીરતાને સમજીને તબેલામાં જઈને ગાયોનું દૂધ પોતાના હાથે ધોવું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તો મંડળીના સંચાલકોએ જણાવ્યું કે આ સમસ્યાને કારણે પશુપાલકોનો ડેરી પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને તેનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે. તો ગોપાલભાઈએ આ મુદ્દે સાબર ડેરીના સત્તાધીશો સાથે વાતચીત કરવાની અને ફેટ માફક મશીનની તપાસ કરવાની ખાતરી આપી છે. તો રાજુભાઈએ પણ પશુપાલકોને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું છે. તો આ ઘટનાએ સ્થાનિક પશુપાલકોમાં નવી આશા જગાવી છે અને હવે સાબર ડેરીના જવાબની રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.